હાય ગાઈસ, આજે આપણી મમ્મી હતી વ્યસ્ત અને તે બદલ અમે નિર્ણય કર્યો કે અમે આજ બનાવી લઈ સબ્જી છે તેની તૈયારી. બટેટા સુધારી લીધા, ડુંગળી આપણે બે કરી લીધી ક્રાસ, અમે ટમેટા પણ ક્રશ કરી લીધા ગાઈસ. પછી ગેસ ઉપર આપણે મૂકી દીધો તેલ ગરમ થવા ગાઈસ. તેલ આવી ગયું પછી આપણે નાખી દીધા બટેટા અને બટેટાને ફ્રાઈઝ કરી લીધા છે. લાઈટ બ્રાઉન કલર ના થાય એટલે આપણે તેલમાંથી કાઢી લેશું. ડુંગળી ફ્રાય કરવા રાખી દીધી છે આપણે ગાઈસ, અને ડુંગળીનો લાઈટ બ્રાઉન કલર ન હોય છે ત્યાં લગન આપણે ડુંગળીને ફ્રાય કરી. પછી આપણે ટમેટા પણ નાખી દીધા. બાજુમાં મિક્સચરમાં મગજતરીના ભૂકો બનાવી રહ્યો છે. ગાઈસ પછી આપણે ડુંગળી અને ટમેટાની બેયની ગ્રેવી પણ બનાવી લેવાની, મિક્સરમાં ક્રશ કરી લેશું. તેલ અને ઘી પણ મિક્સ કરી લેશું ગાઈસ. તેલ આવી જશે પછી આપણે એમાં ગ્રેવી ઉમેરી દેશું. પછી આપણી ગ્રેવીને ઉકળવા દઈશું. પછી આપણે તેની અંદર હળદર, ધાણા જીરું અને તીખી ચટણી ઉમેરશે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશે. ગાઈસ પછી આપણે નાખી દીધા મગજતરીના બીના ભૂકો. પછી લીધો છે આપણે પંજાબીના મસાલો. પછી આપણે એની અંદર દૂધ ઉમેરી નાખીએ એમાં. પછી આપણે તેને મિક્સ કરી લેશું. પછી આપણે એમાં ઉમેરી દઈશું સબ્જીમાં. પછી આપણે તેમને ઉકળવા દેશું. મરચાં અને બટેટાને આપણે એડ કરી દેશું ગાઈઝ. હાય ગાઈસ, આ છે આપણી સબ્જીનો ફાઇનલ લુક.
અને નાનના વિડીયો માટે તમે કોમેન્ટ